સિલાઈના કારખાનામાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો। સૈયદનગર પાસે આવેલા સિલાઈના કારખાનામાં આગનો બનાવ બન્યો છે। ફાયરની 9 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચાડાઈ છે। ફાયર ટીમ દ્વારા આગ પર આગ ઓલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે। જોઈ શકો છો સૈયદનગર વિસ્તાર, જ્યાં ફાયરની 9 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચાડાઈ છે અને આગ પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન, જો કે આગ શા કારણે લાગી તે હજુ રહસ્ય અકબંધ રહ્યું છે, પરંતુ હાલમાં પ્રાથમિકતા એ છે કે આગ ઉલવી દેવાય। વટવા કેનાલ પાસે સિલાઈનું કારખાનું, જેમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। હાલમાં 9 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, શું વધુ અપડેટ? વટવા કેનાલ પાસે જે સિલાઈના કારખાનામાં આ ભીષણ આગ છે તે લાગી છે। જે વટવા પાસે આવેલું સૈયદનગર પાસે આ સિલાઈના કારખાનામાં એકાએક જે મોડી સાંજે આગ લાગતાની સાથે જ 10 થી વધુ ફાયરની ગાડીઓ હાલ ઘટના સ્થળે છે અને 1 કલાકથી પણ વધુનો સમય થઈ ગયો છે। આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે સતત ચાલુ કરી રહ્યા છે। આ આગ લાગવા પાછળનું હાલ કોઈ ચોક્કસ કારણ છે તે જાણવા નથી મળ્યું, પરંતુ જે કારખાના હોવાના કારણે અન્ય કારખાનાઓમાં પણ આગ છે તે પ્રસરી રહી છે અને જે આ વધુ ન પ્રસરે તે માટે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ છે તે હાલ ચાલી રહ્યો છે। ધન્યવાદ મિહિર, તમામ જાણકારી બદલ। પ્રાથમિકતા એ છે કે આગ ઓલવી દેવાય અને આસપાસના કારખાનામાં આગ ન ફેલાય, પરંતુ આગની જ્વાળાઓ જોઈ શકાય છે। એક ભીષણ આગ છે। 9 જેટલી ફાયરની ગાડીઓ હાલમાં આગ પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે।